અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને શરૂઆત કરીએ નકલી ઈડીનો સૂત્રધાર આમ આદમી પાર્ટીનું નેતા. જી હા, કચ્છના ગાંધીધામમાં એક રેડ પડી હતી. ઈડીની ટીમ આવી છે તેમ કહીને કેટલાક શખ્સો રાધિકા જ્વેલર્સ જે પરિવાર છે તેમના ઘરે પહોંચ્યા અને પછી કહેવામાં આવ્યું કે તમારી પાસે રોકડ રકમ દાગીના વધુ અમને બતાવી દો, અમારે તપાસ કરવાની છે તેમ કરીને 25 લાખના દાગીના સેરવી લીધા હતા. બાદમાં ખબર પડી કે આ તો આખી નકલી ઈડીની ટીમ હતી. જો કે હવે એ મોટો ઘટસ્ફોટ એ થયો છે કે આ ટીમમાં એક રાજકીય કનેક્શન પણ હતું. આ કનેક્શનનો ખુલાસો કર્યો છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. એક્સ પ્લેટફોર્મ પર તેમણે પોસ્ટ કરી કે ઈડીની નકલી ટોળકીનો સૂત્રધાર તો આમ આદમી પાર્ટીનો નેતા જ છે. અરવિંદ કેજરીવાલની પાર્ટીના નેતાનું આ મોટું કારસ્તાન છે, મોટું કારનામું છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાએ લોકોને લૂંટ્યા છે. કેજરીવાલના ચેલાની કરતૂતના પુરાવા પણ તેમણે મૂક્યા. તેમણે કેજરીવાલ સાથેનો ફોટો, ઈશુદાન ગઢવી સાથેનો ફોટો, આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના સાથે આ ફોટો તેમણે મૂક્યા છે. તેમણે કહ્યું અબ્દુલ સત્તાર નામનો જે વ્યક્તિ છે જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે અને નકલી ઈડીની ટીમમાં પણ તે સામેલ હતો. સવાલ એ છે કે આ એ વ્યક્તિ કે જે જનરલ સેક્રેટરી કહેવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીનો, આ એવી આમ આદમી પાર્ટી કે જે લોકોની સેવા માટે અહીંયા આવી છે રાજકારણમાં, અને તેમની જ પાર્ટીના લોકો આવી રીતે લોકોને છેતરે છે, લોકોની સાથે લૂંટ ચલાવે છે. સવાલ એ છે કે આમ આદમી પાર્ટીને, ગુજરાતના યુનિટને, આખા દેશના યુનિટને કેમ ખબર ના પડી કે આ વ્યક્તિ તો નકલી ઈડીની ટીમમાં સામેલ છે. આ ઈડીની ટીમે કેટલા લોકોને છેતરી લીધા છે. આપ 4 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહેલા પોસ્ટ કરી અને પછી આ તમામ વિગતો બહાર આવી કે જેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું એ 12 સભ્યોની ટોળકી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ છે. તેમાં અબ્દુલ સત્તાર નામનો વ્યક્તિ જે બ્લેક કલરની ટી શર્ટ છે તે વ્યક્તિ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે. અને આ ચોથા વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે કઈ રીતે ઈડીના સ્વાંગમાં લોકો આવ્યા હતા અને રાધિકા જ્વેલર્સ પરિવારને લૂંટવા માટે આવ્યા હતા. જો કે હવે તેમની પોલ પટ્ટી ખુલી ગઈ છે. તેની સાથે એક મોટો ખુલાસો એ કે આમાં રાજકીય કનેક્શન પણ છે. વિકાસ, આ આખી ઘટના અને આ આખા ઘટનાક્રમથી સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તમે કોઈ રાજકીય પક્ષનો ખેસ પહેરી લો એટલે તમારી પાસે લાયસન્સ આવી જાય છે અપરાધ કરવાનું? કેમ કે અને ક્યાંથી આટલા બેખૌફ બનીને આવા તત્વો આવા અપરાધિક કૃત્યને અંજામ આપે છે? કેમ કે બીઝેડ ગ્રુપનો જે સંચાલક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એણે પણ ખેસ પહેરીને ખૂબ મોટું કૌભાંડ કરી નાખ્યું. હજારો કરોડ લોકોના ખિસ્સામાંથી સેરવી લીધા. એની પહેલા પણ એવા ઘણા બધા કિસ્સા સામે આવેલા છે. હમણાં સુરતમાં પણ એક કિસ્સો ચર્ચામાં છે કે જ્યાં બોગસ ડોક્ટર બનાવવાનું એક આખું જે કારખાનું ચાલતું હતું. કારખાનું એટલા માટે કહું છું કે સુરતમાં ગલીએ ગલીએ બોગસ ડોક્ટરો કારોબાર ચલાવી રહ્યા છે, વેપલો ચલાવી રહ્યા છે. ઝડપવામાં આવી હતી રશેષ ગુજરાતી, તેનું અને નામ રાઈસ મિલના કામદારને ડોક્ટર બનાવી દીધા હતા. બધાને ડોક્ટરની ડિગ્રી આપી હતી. એ રશેષ કામદારે પણ ખેસ પહેર્યો હતો. એ પણ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. એટલે કોઈ ભાજપ સાથે જોડાયેલું, કોઈ કોંગ્રેસ સાથે જોડાયેલું, ને હવે આ નકલી ઈડીમાં ખુલાસો થયો છે કે આપનો ખેસ પહેર્યો હતો. એટલે ખેસ પહેરી લે કોઈ રાજકીય પક્ષનો એટલે કોઈ પરવાનો છે કે રાજકીય પક્ષનો ખેસ પહેરી લીધો એટલે આ રીતે આ ગમે તેવો અપરાધ કરી શકશે? અને આ આખા મામલામાં જે પણ પ્રતિક્રિયા આવશે આમ આદમી પક્ષની, પણ સવાલ તો એ થઈ જ રહ્યો છે કે જ્યારે તમે શુદ્ધ રાજનીતિની વાત કરો છો, સ્વચ્છ રાજનીતિની વાત કરો છો, કટ્ટર ઈમાનદાર રાજનીતિની વાત કરો છો, ત્યારે તમે તમારા પક્ષમાં કોઈ મોટી જવાબદારી, કેમ કે આ કોઈ સભ્ય નહોતો, ખાલી જનરલ સેક્રેટરીની જવાબદારી હતી એની પાસે, જે અબ્દુલ સત્તાર છે એની પાસે. જે હર્ષભાઈના જે પોસ્ટ છે એમાં જે ખુલાસો થયો છે એના મુજબ કે અબ્દુલ સત્તાર પાસે ખૂબ મોટી જવાબદારી હતી આમ આદમી પાર્ટીની, અને એટલે જ અરવિંદ કેજરીવાલની બાજુમાં એ ઉભા રહીને ફોટા પડાવે છે. તો તમે કટ્ટર ઈમાનદાર રાજનીતિની જ્યારે વાત કરો છો ત્યારે તમે આટલી મોટી જવાબદારી સોંપો, એનું બેકગ્રાઉન્ડ પણ ચેક નથી કરતા કે આવા ગોરખ ધંધા કરે છે? બિલકુલ, આપણી સાથે ઉમંગ જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીએ. ઉમંગ, ન માત્ર આમ આદમી પાર્ટી, ન માત્ર કોંગ્રેસ કે પછી ભાજપ, તમામે તમામ જે રાજકીય પક્ષો છે
તેમની સાથે જોડાયેલા જે કહેવાતા મોટા માથાઓ છે, જ્યારે તેમનું બેકગ્રાઉન્ડ, તેમનું બાયોડેટા આપણે જોઈએ તો પછી તેમની સામે અનેક એવી ફરિયાદ દાખલ થઈ ચૂકી હોય છે, અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હવે તેવો સિનારિયો શરૂ થયો છે કે જોડાયા બાદ તેમનો એક એવો ઇતિહાસ, એવો બેકગ્રાઉન્ડ સામે આવ્યો છે કે લોકોની આંખો પોળી થઈ જાય. ભૂપેન્દ્રસિંહ ઝાલા કે 6000 કરોડનું તેણે કૌભાંડ કર્યું. સુરતમાં રશેષ ગુજરાતી 1500 લોકોને નકલી ડિગ્રી આપી અને 20 વર્ષથી આ કારસ્તાન તે કરતો હતો. અહીંયા ઈડીની ટીમ, પહેલીવાર ગુજરાતમાં જોયું કે નકલી ઈડીની ટીમ આવી છે અને તેમાં આમ આદમી પાર્ટીનો એક વ્યક્તિ તેમાં મળી આવે છે. સવાલ એ છે કે રાજકીય પક્ષોને ખબર છે અથવા તો જાણી જોઈને આંખ વિચારણા કરવામાં આવી રહ્યા છે? મુખ્ય વાત એ છે કે હવે આ લોકો શીખી ગયા છે કે આવું કંઈ પણ થાય એટલે તરત કહી દેવાનું, પહેલા હતા હવે નથી. અને હવે બીજી વાત એવી શીખ્યા છે કે અમે નેતા છીએ, અમને કોઈ પેલું એ નથી એટલે ભવિષ્ય અમે પારખી નથી શકતા, તો ભૂતકાળ અમને ખબર નથી હોતો. મતલબ કે એમની કર્મ કુંડળી કે ક્રાઇમ કુંડળી અમને ખબર નથી હોતી. અમારી સાથે જોડાય, અમે તો માત્ર આ વાત કરવા માટે ગયા હતા, શિક્ષાનું કામ હતું એટલે એમની સાથે હતા. આવી બધી વાતો છે, બહાર આવે છે. પરંતુ પહેલેથી આ લોકોને ખબર હોય છે કે ભાઈ 100 વ્યક્તિ, ઉમંગ રાવલ કોણ છે, વિકાસ કોણ છે કે મુફદ્દલ કપાસી કોણ છે, ખબર હોય છે. પણ છતાં પણ આમાંથી માનો કે 3માંથી ઉમંગે કંઈક ખોટું કર્યું તો પછી ઉમંગનું નામ એ રીતે લેવામાં કે ઉમંગ ભાઈ પહેલા હતો, હવે અમારી સાથે નથી. પણ તો પહેલા તમે શું કરતા હતા? એમ નામ તો કંઈ તમે ખેસ પહેરાવી નથી દેતા. ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાની વાત હોય કે કોંગ્રેસ સાથે સંકળાયેલા બોગસ ડિગ્રી કૌભાંડમાં જેમનું નામ સામે એ આવે અને હદ ત્યાં થાય કે આમ આદમી પાર્ટીનો જેને મોટી એક જવાબદારી આપણે કહીએ કે જેને સેક્રેટરી સુધીની જવાબદારી પાર્ટીમાં મળેલી હોય અને એ પાર્ટીનો મુખ્ય નેતા એ પાછો મુખ્ય સૂત્રધાર નીકળે, નકલી ઈડીનો જે મુખ્ય અધિકારીઓ એનો મુખ્ય સૂત્રધાર નીકળે. એટલે હદ ત્યાં થાય છે કે તમે પદ આપી દો છો તમારી પાર્ટીની અંદર, પણ પદ આપતા પહેલા એનો ભૂતકાળ તો ચકાસી લો. છે કે આમાં ટેગલાઈન એવી છે, કટ્ટર ઈમાનદાર જી શુદ્ધ રાજનીતિ કરવા માટે અમે આવ્યા છીએ. જો એ પ્રકારની રાજનીતિ કરવી છે અને જ્યારે પક્ષનો કોઈ સામાન્ય સભ્ય નહીં, તમે એક હોદ્દેદાર બનાવો છો, એને પક્ષનો પદાધિકારી બનાવો છો, તો પક્ષનો પદાધિકારી જ્યારે બનાવવાના હોય કે જે એ પક્ષને રિપ્રેઝેન્ટ કરવાનો હોય, એનું બેકગ્રાઉન્ડ પણ નહીં ચકાસવામાં આવતું હોય. એ જ વાત છે ને. તમે કાર્યકર્તા તો ચલો કે ભાઈ જોડાઈ ગયો હશે, કોઈ વિચારધારા સાથે બનીને કાર્યકર્તા બને, પણ એ કાર્યકર્તાને તમે જ્યારે પદ આપો છો ત્યારે તમે ફોર્મ બોર્મ તો ભરાવતા હશો અથવા તો જાણતા તો હશો કે પછી એમને એવું હશે કે ભંડોળ આવે છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. ક્યાંક આ પણ એક વાત હોઈ શકે કે મોટા પૈસા આપે છે તો ઠીક છે, કંઈક આગુ પાછું થશે, જે તે સમયે જોયું જશે. પણ મૂળ મુદ્દે વાત એવી છે કે આજ નહીં તો કાલે તમે ખોટું કરો છો તે સામે આવીને રહે છે. આ નકલી ઈડી અધિકારી કે ગુજરાતની અંદર ફરતા પણ કેટલાય લોકોને ડરાવવા ધમકાવવાના પ્રયત્નો કર્યા હશે, શું નહીં કર્યું હોય, કેટલાનો તોડ કર્યો હશે. હવે તોડમાંથી જ કદાચ પાર્ટીમાં ફંડ જતું હોય તો બિલકુલ એમાં પણ ના પાડી શકાય. ઉમંગ, તમે પાર્ટીમાં ફંડ જાય છે એટલા માટે જ આંખ મિચામણા થાય છે. અને ન માત્ર ગુજરાત, રાષ્ટ્રીય લેવલે પણ આપણે જોયું છે, સમાજવાદી પાર્ટી હોય કે પછી બહુજન સમાજવાદી પાર્ટી હોય, આ બધી પાર્ટી સાથે પણ કુખ્યાત ગુંડાઓ આજની તારીખમાં પણ જોડાયેલા છે. તેમનો ગુનાહિત ઇતિહાસ છે, જાણે છે, છતાં પણ રાજકીય પક્ષો તેમને છાવરે છે. તેનું મુખ્ય કારણ એ છે તેમની પાસે મની પાવર પણ છે, મસલ્સ પાવર પણ છે અને એનો ઉપયોગ તે લોકો ચૂંટણી જીતવા માટે કરે છે. એટલા માટે પરંતુ આમાં જનતાએ જાગૃત થવાની જરૂર છે કે તમે જે પ્રતિનિધિને ચૂંટીને મોકલી રહ્યા છો અથવા તો જેને તમે ખભા પર બેસાડો છો, શું તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો તો નથી ને? તેની જાણકારી, તેની તકેદારી હવે તમારે પણ રાખવી પડશે, કારણ કે ચારે બાજુ લૂંટારો ફરી રહ્યા છે. તમારે તેમાં એક્ટિવ થવાની જરૂર છે. આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ.